નમસ્કાર જોહાર વાત કરીશું આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે સ્પેશિયલ રિપોર્ટ ડાંગ જિલ્લાના મહિલા કલેક્ટર યુવાનો માટે પ્રેરણા સ્ત્રોત ઉચ્ચ કારકિર્દી ઘડતર માટે સંઘર્ષ કરતા મહેનતકશ યુવાનો માટે ડાંગ જિલ્લા કલેક્ટર સુશ્રી શાલિની દુહાનાની પરિશ્રમ યાત્રા એક આદર્શ મહિલા અધિકારીની સંઘર્ષની વાત છે। पसीने की स्याही से जो लिखते हैं इरादों को, पसीने की स्याही से जो लिखते हैं इरादों को, उनके मुकद्दर के पन्ने कभी कोरे नहीं होते। जिला वहीवटी तंत्रना वड़ा तरीके महिला अधिकारीओनो डांग जिल्लामां दबदबो। पसीने की स्याही से जो लिखते हैं इरादे को, उसके मुकद्दर के पन्ने कभी कोरे नहीं होते। डांग जिलाना महिला कलेक्टर युवानोना प्रेरणा स्त्रोत। उच्च कारकिर्दी घड़तर माटे संघर्ष करता मेहनतकश युवानों माटे कलेक्टर सुश्री शालिनी दुहाननी परिश्रम यात्रा एक आदर्श। जिल्ला वहीवटी तंत्रना वड़ा तरीके महिला अधिकारीओनो दबदबो। જ્યારે કોઈ મહેનતકશ યુવતી એક નહીં બે નહીં પરંતુ ત્રણ વખત યુપીએસસીની પરીક્ષા પાસ કરે ત્યારે એ યુવતી તેના ઘર પરિવારનો માહોલ અને કિસ્મત કેટલા શાનદાર અને જાનદાર હશે તેની કલ્પના માત્ર આપણા રૂવાણા ઊભા કરી દે છે। આવો જ એક શુભ સંયોગ રચાયો હતો હરિયાણાના એક પરિવારમાં કે જેમની સફળ ગાથા આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે અહીં પ્રસ્તુત કરવી કદાચ પ્રાસંગોચિત લેખાશે। પાણીપત જિલ્લાના એક નાનકડા ગામની એક યુવતીએ સિવિલ સેવા પરીક્ષામાં ઉચ્ચ કારકિર્દી ઘડતર માટે સંઘર્ષ કરતા મહેનતકશ યુવાનો માટે એક આદર્શ પ્રસ્થાપિત કર્યો છે। વાત માત્ર આ સફળતાની નથી, પરંતુ ધાર્યું લક્ષ્ય પાર પાડવા માટેના બુલંદ ઇરાદા અને કંઈક કરી દેખાડવાના દમખમની છે। આઈએએસ જે બનવાના પોતાના અંતરાત્માને આપેલા કમિટમેન્ટ માટે સને 2014ની સાલમાં પહેલા પ્રયત્ને 190મી રેન્ક સાથે યુપીએસસી પાસ કરનાર આ પરિશ્રમી યુવતીએ આઈએએસ માટે પોતાનું સ્થાન સુધારવાનું નક્કી કર્યું અને સને 2015માં ફરીવાર 100મી રેન્ક સાથે યુપીએસસી પાસ કરી અને આઈપીએસ માટે પસંદ થયા। તેનાથી પણ આ યુવતીને તેની મહેનત સામે મળેલું પરિણામ ક્યાંક ખૂંચ્યું અને ત્યારબાદ સને 2016માં ફરી આ જ પરીક્ષા આપી 21મી રેન્ક સાથે પોતાના આઈએએસ બનવાના સપનાને સાકાર કર્યું। હરિયાણાના એક અંતરિયાળ નાના ગામડામાંથી પ્રાથમિક શિક્ષણ પછી દીનબંધુ છોટુરામ વિજ્ઞાન અને ટેકનોલોજી યુનિવર્સિટીમાં બાયોમેડિકલ સાયન્સનો અભ્યાસ કરનાર આ યુવતીએ તેની સફળતાનું શ્રેય તેણીના માતા પિતાને આપ્યું છે। તેમની જિદ હતી કે તેઓ આઈએએસ જ બને અને તેમણે બખૂબી તે કરી પણ દેખાડ્યું છે। આ યુવતી તે બીજું કોઈ નહીં પરંતુ ડાંગ કલેક્ટર તરીકે કાર્યભાર વહન કરી રહેલા સુશ્રી શાલિની દુહાન છે। છેલ્લા એકાદ વર્ષથી ડાંગ જિલ્લા વહીવટી તંત્રના વડા તરીકેનો પદભાર સંભાળી રહેલા સુશ્રી શાલિની દુહાને જિલ્લાની વિષમ પરિસ્થિતિ વચ્ચે ડિઝાસ્ટરની કામગીરી, ચૂંટણીલક્ષી એસઆઈઆર સંબંધિત કામગીરી, વીવીઆઈપી મૂવમેન્ટ, અનેક ઉત્સવો અને તાજેતરમાં જ સંપન્ન થયેલા ડાંગ દરબાર જેવા કાર્યક્રમો પણ સફળતાપૂર્વક પાર પાડ્યા છે। તો જિલ્લાની મહેસૂલી સેવાઓને અસરદાર બનાવવા સાથે સ્વાગત ઓનલાઈન કાર્યક્રમને પણ ફળદાયી બનાવ્યો છે। તો ડાંગના દુર્ગમ ગામડાઓ ખૂંદીને ત્યાંના લોકોના સ્થાનિક પ્રશ્નોને પણ હલ કર્યા છે। સને 2016ની ગુજરાત કેડરના આ આઈએએસ ઓફિસર સુશ્રી શાલિની દુહાનનું કહેવું છે કે એકવાર લક્ષ્ય નક્કી કરો પછી તેની પૂર્તિ માટે તનતોડ મહેનત સાથે જી જાન લગાવી દેવી જોઈએ। પ્રાથમિક પરીક્ષાની તૈયારીઓ સાથે જ મુખ્ય પરીક્ષાની તૈયારી પણ શરૂ કરવી જોઈએ। મોક ટેસ્ટનો અભ્યાસ પણ એટલો જ જરૂરી છે। પોતાના ઓપ્શનલ વિષય, જિલ્લો, રાજ્ય અને રસના વિષયો અંગે સંપૂર્ણ માહિતી મેળવી અને તેનો અભ્યાસ કરવો જોઈએ। ડાંગના આ કલેક્ટરશ્રીએ જીવનમાં પુસ્તકોનો કોઈ વિકલ્પ નથી તેમ પણ કહ્યું હતું। આધારભૂત જ્ઞાન માટે અનિવાર્ય પુસ્તકો સાથે નિબંધ માટે પણ અલગથી તૈયારી કરવી જોઈએ તેમ જણાવતા તેમણે અભ્યાસ પછી રિવિઝન બહુ જ જરૂરી છે તેમ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવક યુવતીઓને કહ્યું છે। પોતાના અભ્યાસ અને રિવિઝન વિના નવી વસ્તુઓ યાદ રાખવી મુશ્કેલ છે તેમ તેમણે ઉમેર્યું છે। જ્યારે ઉડાન ઊંચી લેવાની હિંમત કરી લેવાય તો પછી આકાશની ઊંચાઈનો કોઈ અર્થ રહેતો નથી તેમ પણ તેઓ પ્રોત્સાહન આપતા જણાવે છે। साचे ज पसीने की स्याही से जो लिखते हैं इरादे को, उसके मुकद्दर के पन्ने कभी कोरे नहीं होते। डांग जिला में तो कलेक्टर श्री सहित अनेक काबिल महिला ऑफिसरों समग्र वहीवटी तंत्र ने मार्गदर्शन पूरू पाड़ी रही है।
અહીંના કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ સુશ્રી શાલિની દુહાન છે, તો બીજી તરફ પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ સુશ્રી પૂજા યાદવ કાયદો અને વ્યવસ્થા સંભાળી રહ્યા છે. આ ઉચ્ચ વહીવટી મહિલા અધિકારીઓ ડાંગ જિલ્લા પ્રશાસનને દોરવણી આપી રહ્યા છે, જે પ્રધાનમંત્રીશ્રીના મહિલા સશક્તિકરણ, કન્યા કેળવણી અને બેટી પઢાઓ બેટી બચાવો જેવા સામાજિક અભિયાનની સફળતા છે.